હાલો ગાડી ભાઈ આવી જાઓ. હું તો આવતો જ નહીં. ના પડે. હું તો આવતો જ નહીં, કઈ કામ નહીં. પિતા વ્યથા હે ને કેશોદ વાળાની ખબર હે વધારે. ગાડી તો લઈ જાવ અમારે. તો હું નામ રાખ્યું એવા હાટું જાય. કડી કડી પાણી ભર્યું હતું અમે. પછી માંડવી ખમતા લીધે કઈ બીજો મોલ હોય ને મહેમાન પાસે કામ કરાવો ને એટલે જ આવું થાય. પછી હું એકલું હોય એટલે તો તમને ખબર છે આપણો બ્લોક કેવો હોય, ઠેકાણા વિનાનો હોય. મને કે કોક આવે તો આવું નહીં કે બધા અહીં વખાણે બહુ કર્યા તારા. હો કામ કરવું પણ કામતા કરવું કે નહીં. હાલો અટાણે હે ને 7:30 થયા. રામ રામ સીતારામ બધાને. તમે વિડીયો જોયો છે કે હું ને અમીરો ગાતા રાજકોટથી બ્લોગતા ઘણો કન્ટિન્યુ કરવો તો પણ હવે કાલે ગુંજાની કામ થયું હોય ફોનમાં 100% ચાર્જિંગ કરીને ગાતા મેં રાજકોટથી 2:30 થયા ને તો ચાર્જિંગ ખાલી થઈ ગયું. હે ને આ બોર્ડમાં કંઈક વાંધો ઉતો તારા પાવર નહોતો આવતો જોઈએ એવું. હું કાયમ એમ જ દીધો. હા આપણે બે હારે કર્યું હતું ને આમ હવે એટલું નથી. એ જ કાં કે મારે તો દગો દઈ દીધી. કેટલું હે 52% હે. વાહ 100% ચાર્જિંગ ખાલી થઈ ગયું. પહેલો રેકોર્ડ પીધો. આવું કોઈ બન્યું નહોતું એટલે બ્લોક કન્ટિન્યુ થયો નહીં. બહુ જોઈએ એવો કંઈ બ્લોક બન્યો નહીં. વાંધો ને બીજું કામ બાકી. હા મજા આવે ગઈ રાજકોટમાં. કામ હતું એ વ્યવસ્થિત થઈ ગયું. બાકી ઘણા બધા આપણી યુટ્યુબ ફેમિલીના હતા હે જ. પણ મેં આગળ કીધું એ પ્રમાણે કે મેં સ્પેશિયલ નહોતા આવ્યા એટલે હે ને કોઈને મળવા કોઈ યારી મેળ ન આવે. હાજી રસ્તામાં મળે રેલવે સ્ટેશનની બસ સ્ટેન્ડની ના વાળી મુલાકાત થઈ જાય. કેશોદ છે અટાણે મામાને ઘેર ને અટાણે હે ને નીકળી જવાનું હોય આપણી ઘેર. તો ઘેર પહેલાં હે ને શાંતિબેનને નહીં મુલાકાત કરવી કારણ કે કેશોદમાં હું 2-3 ફેર આવેલો. તો માણીપાડું રસ્તામાં આવે પણ ના જવાનું હોય જ નથી આવતું. એટલે પછી નહીં જાણ તો શાંતિબેનને કહે કે આથી નીકળી જાય આવતો નહીં. ત્યાં અટાણે વાગડી હે ને ઉમેરાને જવાનું છે મિલમાં ને મારે જવાનું છે માણીપાડેથી પછી ખાઈ પીએ ને બપોર પછી સીધા ઘેર ને ખાતર નાખવાનું છે વરાપ છે એટલે લગભગ તો હે ને હું સીધો કંડોળે જાય ને ખાતર લઈને પછી જ વાડીએ જાય. બીજા કારી કોઈ અટાણમાં છે ને જો રોટલા બનાવે. બાકી જો આમાં ઘણું બધું અપડેટ કરી દીધું છે હાઈ ક્લાસ. એ પહેલાં જો હું પતરા ફિટ કરાવવા આવ્યો હતો તો તારતા કારીગર ન આવ્યો. પછી હું યોગ પછી જ કારીગર આવ્યો તો પછી હાઈ ક્લાસ પતરા ફિટ થઈ ગયા ને પાછું હમણાં અઠવાડિયા 10 દી પહેલાં બ્લોક ફિટ થઈ ગયા. એટલે હવે ને હાઈ ક્લાસ થઈ ગયું જોરદાર. હે ને આ દેખાતું નહીં જગ્યાએ અટાણે બ્લોક પથરાઈ ગયા ને જગ્યા દેખાય. પાણીની ઉપાધિની હાઈ ક્લાસ કામ થઈ ગયું ને આમ પગતાણ થઈ ગયા. આ પણ બધી વસ્તુ પડી રહી. હાઈ ક્લાસ પતરા ફિટ થઈ ગયા ને પગતાણ થઈ ગઈ જબરજસ્ત મોટે પાયે. હજે ટાંકાનું તો ઘણું કામ હશે બાકી છે. ધીરે ધીરે થયા રાખીએ બરાબર ને. મામા ઘૂમરા મારે સારું ને તો વાંધો નહીં. તો એ આગળ હમણાં જવાનું હોય મિલમાં તો મિલમાં જાય મને ગામ સુધી મૂકી જાય એટલે હું પછી આમ ભાગા ને એ આમ ભાગે. હાલો તો હે ને એટલે ભાગીએ તૈયાર થઈ ગયા બધા કમ્પ્લીટ. આવી જો કેદું આવવાનું હોય. એક ફેર થઈ જાય તો બરાબર તો છે. હાલો તો આવી જાઓ મામા. હાલો ગાડી ભાઈ આવી જાઓ. તું આવી જાય કે નતા આવું. હું તો આવતો જ નહીં. ના પડે. હું તો આવતો જ નહીં કઈ કામ નથી. ને આ ખોખું મૂકતો જાઉં હો. હેસ્પ્રી લેતો જાઉં ખોખું મૂકતો જાઉં. ખોખું આમાં હમાય ને નકર મણી હે ને ખોખા તો ભેગું કરવા બહુ ગમે. ના એ ખોખા હાટું થઈને એવડી થેલી હાંચા હોય ને મારે પાસે. હાલો ચલાવો જોજે હા ગોઠણું ઘાટે લઈને મારા. ના તો બે હાય જ ને તારા નહીં નીકળે એ નહીં. અરે હોય કેમ એ થાય. હાલો આવી જાઓ હું કામ કરા. જવા દે અવાજ આવી લાઈક છે તો. હાલો આવી જાઓ. એવા 400 की पुलियों बने હવે એ હેરાણી ગતિ છે. પિતા વ્યથા છે ને કેશોદ વાળાની ખબર છે વધારે. અટાણે તો ટ્રાફિક ને જ ના રોડ ભર્યો હોય આખો. 4 ચોકના રસ્તા બંધ, બધા રસ્તા બંધ એક ચાલુ છે.
ઉપરથી ટ્રેન જવાની છે એના માટે પુલ બનાવે છે મોટે ભાઈ. વરસ દીથી આ કામ હાલતું હે કઈ 3 વર્ષથી હાલે નથી, 2-3 વર્ષ પાકા. એટલે તકલીફ થાવ કરી છે. પછી હાટે તમારે હક થઈ જાય ને. પેલા એ થાય પુલિયમ બનાવે છે. પુલિયમ પાણી ભર્યું છે એમાં થશો. અમારે તો એ નહીં જ રહેવાનું, તમારે ભેર નહીં પડે. ના ના કંઈક સુવિધા નહીં બદલાવે બીજી. કઈ નહીં, વધુ મોટરો ચાલુ રાખે બીજું એમ ખાલી ન થાય. એમાં તો આવે હાલે જ રહેવાનું. 8 મહિના વાંધો વધારેમાં વધારે જો વ્યથા થતી હોય ને તો હા એવી ગુંડાઈ થાય. હા નહીં હજી આગળ પછી એક કોરા ખાડો, એક કોરા રસ્તો, એક કોરા ગોલાઈ, એક કોરા પાણી. ઉભોરી છે ભેરું ત્યાં અહીંયા હે ને થોડુંક કાહેવાનું થાય. ટ્રેન નીકળી હો. ત્યાં થોડુંક તકલીફ વાળું છે ને પછી અહીં તો બહુ તકલીફ થાય. આવકવાળા રોંગ સાઈડવાળા આવતા હોય, આવવાવાળા આવતા હોય. જો આ કોઈ દેખાય નહીં, મોરે મોરો દે ગમે એ માણસ. આકોરથી આવતા હોય એટલે થોડી તકલીફ તો રહીએ. એ આપણી જઈએ ડાયરેક્ટ બસ સ્ટેન્ડ. આપણી કાંઈ રિક્ષામાં કે નક્કીમાં નથી જવાનું. નાની ઘણું તમે જતા હોય રિક્ષા સલામત સવારીમાં જવાનું હોય. આ શિયાળોક આવે ગું ને જ્યાં કામ હાલે છે મોટે ભાઈ. રસ્તો ચાલુ થઈ ગયો તો ચાલતું. વાહ હાલો બસ સ્ટેન્ડ આવે ગું ને તમે આવી જાઓ. હાલો તો હવે તમને બસ જડે તો ઠીક છે, નકર પાછો ફોન કરજો. અરે અહીંયા બસ ઉપરા ઉપરી આવે 5-5 મિનિટો. પાછું તમારે જવું છે માણેકવાડા ને એટલે કદાચ ભલો બહુ છે. બુકિંગ કરાવવું પડે. આવા કામ ખબર ને બુકિંગ કરાવે. આથી થાય 15 કિલોમીટર ખબર. હાલ તો આવી જાય. તું વેલેર મિલમાં પૂગી જા, હું વેલેર માણેકવાડે પૂગી જા. હાલો તો મળ્યા. ઓકે મળ્યું પાછા. તમે આવશો તો પાછું મળ્યું. પાકું હાલ આવી. પાર્ટી તો લઈ જાવ અમારે તો. પાર્ટી તો અમારે છે પણ અમને આ ગમે તમારે પાર્ટી. અરે અમારે 2 પાર્ટીઓ થઈ જાય ને. હે તમારી ઘડી જાવ રાઈટ આવતું બોલાવું. હા ટ્રેક્ટર લઈને આવતો હોય તો ભરીને વયા જા રાઈટ થોડાકમાં શું વાવી છે સોયાબીન. આ પાણીનો માર એટલામાં જ છે. આમાં સોયાબીન વાવી નીકળી જાય પછી વાંધો ન આવે ને. નકર ઉગાવામાં નડે. ઉતરી જાઓ. તેલ આવે ને. રસ્તો જોવાય બધો નહીં આપો. એમાં આ પાણી બહુ નહીં લાગે. આ ખડને જવા લાગી જાય એટલે નીકળે. હા એ ભાઈ સહીઓ લાગે વધારે. પાડી લઈ જ દઈ દે તો હું સાયકલ લઈ દઉં તને. એમ નથી કરવું તોય પાડી તો મારે લઈ જ જાવે. તો હાટા પાડવા. અમારી ઓલી બહેનની પાડી હે તમે રાખો, આ તમારી હે અમને આપી દો તો ન હાલે. એમ કરવું હે? જોઈને અમારી પાડી વિડીયામાં કેવી છે. હાલો વાડી તો પૂગી ગયા શાંતિબેન ને ક્રિશા હે ને. હવે એને ક્રિશાની ને નહીં ભેં વ્યાણી નહીં, તમારે વ્યાણી ને. હે હાલો બતાય મને. હાલ જો આપણી તીનું જેવી જ છે ને. વાં હાલે છે દવાનું કામ. હે હાલી ન થાકતી? હજી ઝીણકી છે ને, હજી ક્યાંથી હાલી શકે? કેટલા દી થયા?
જા કોરા હે ને વરસાદનું રેડું ઠાવકું નીકળ્યું આમ થાય હબા વરસાદ વાહન જ મૂકતો હવે શાંતિ દિના બેહેગા કેટલીક રહી હવે બે નોજર રાખી હે ને કે ત્રણ રાખી ત્રણ હમ પાડી તો લઈ જાવી જ મારે એમાં હાલશે જ નહીં એવા હાટું જ આવ્યું તો ઓલી વાસળી લઈ જાવી તો જો એને તો મારે લઈ જ જાવી હું નામ રાખ્યું સિંકુ વાહ તો પછી કેરાન ખાજો હે એ તો અમારે ઘર ની કેરી છે કઈ ઉપાધિ નથી તો તોડે તોડે ને ખવડાવજો કાયમ હા એ તો પાક્યા અમે ભારી દેવું એટલે પાકી જાય પકડે દીધી હા તો ઈ લે જાજે ને તો તમારે એટલા તો હે પણ તમારે શું કરવું જો અહીંયા એટલા બાંધ્યા એટલા ઓલી બાજુ બાંધ્યા અમારી પાસે તો નથી જાજા તો પછી ગાય હમણાં એક વ્યાહે હતી પાછી વાસળી આવી જા મહેમાન પાસે કામ કરાવે હા આમ ન હોય મહેમાન પાસે કામ કરાવવાનું ન હોય હા હું હે કે 8-10 પંપ હે ને તો હું કે 2 હેર છાંટી દઈએ તારે ઉપાધિ નહીં વેળેનું કામ પતે ને મારો ટાઈમ જાય ખોટું બેહું ખોટું બેઠું રહે એના કરતાં કામનું કામ થાય બે વાતું હવે લગભગ 8 પંપ જોશે એટલે 2 થઈને 4 છાંટી દઈએ ને પછી બપોર પછી નીકળી જાય એક ખોરા મેં પથારી છે ઘડીક થાય ત્યાં રેડો આવે ઘડીક થાય ત્યાં રેડો આવે આ પાછું ખેતરું એ વાર ને એક રેડો આવે ને તોય નડે ખોળની દવા તો મારી દીધી હવે નરવાઈની દવા હાલે થોડીક મારતા ખાઈ ગઈ માંડવી પણ નહીં વાંધો આવે કારણ કે આ મેં સતત ચાલુ રહ્યો હવે ધોરામપુરો પાછો ક્યાંક પારો ટીચ્યો હતો તે આખું પાણી ખેતરમાં કડી પાણી ભર્યું હતું આમાં તો એ ત્યાં માંડવી ખમતા એ જગ્યાએ બીજો મોલ હોય ને તો રામ રમે ગયા હોય હાલો હવે કામ કરીએ વેલેનું આપણી વેલેનું ખૂટે જો આ વરસાદના ખેલ લોહી નાથી ફૂગી જાય લે એ તો એક રેડું પણ આખી 3-4 પંપની દવા ગઈ આવું થાય એ પાણી ટપકાવા માંડ્યા એટલી ઘડીમાં થાય અવાર કંઈ કામ નહીં કરવા દે એ આ નુકસાન ને રામ હોય જમાં હું ફેંકું એ એવડું પર ટિફિન કેનું હે સારું હે આમ મહેમાન પાસે કામ કરાવો ને એટલે જ આવું થાય હા જો આવ્યો ને મેં છટાઈ જાત ઘણી પણ હવે કંઈ ન થાય કેટલા 4-5 પગ જોતા કે નહીં ઓહો એ 2 પગ ને 2 પગ આપણે સાઈટા એ પગા ને ધોવાઈ ગયા છે લાગત ખોડાઈ નરવાઈ જાય પેલું હાલો અટાણે હે ને કેટલા વાગ્યા ખબર 6:45 થયા ને હે ને મેં પછી એકલો હોય એટલે તો તમને ખબર છે આપણો બ્લોક કેવો હોય ઠેકાણા વિનાનો હોય તો જો ઠેકાણા વિનાનો હું ઠેકાણા વિનાનો હું તો કાંથી બ્લોક ચાલુ કર્યો ને કાં પાછો કન્ટિન્યુ કર્યો ને કંઈ મને ખબર નથી માણિકવાડે ચાલુ કર્યો હતો ને એક પછી પાછો ઘેર પૂગી ગયો અટાણે તો
રામલો પછી મૂકી ગયો તો મણી તો 3 વાગે લગભગ હું માણિક વાડેથી નીકળ્યો હતો ત્યાં લીધો રખડતો આ ઘણી પૂગ્યો છે હું કંઈ થોડોક બ્લોગ કન્ટિન્યુ કરીએ. જો બાપો મણી હે ને મોબત પર તેડવા આવ્યા હતા. બાકી તો જો 7 વાગ્યા એટલે હે ને રસોઈ પાણીની તૈયારી હાલે. હા જો માં બનાવે રોટલા. કિસાની બહુ કીધું હો મને કે કોક આવે તો આવું ઈ કે કોક આવે ને તો આવું ઈ બહુ વાતોડી ફરમાઈ નહીં જરાય. હિરલ તો ઈ છેટી જ ભાગે તો ઈ કે હું હાચમું માથે આવી કે હું હા તો હાચમું માથે આવી. શું કે તમારી તીનું તમારી ભગત ને કેટલા નામ આવે ગા. ઘણી બધી કોમેન્ટ આવી હતી તો થેન્ક યુ બધાને હારી હારી એવી કોમેન્ટ કરીને તીનું નામે પણ ઘણા બધા કોમેન્ટમાં નામો બધાય કીધા પણ હે ને નિરાયતી દે હે ને એકાદું નામ આપણી અમે હે ને લિસ્ટ બનાવી નાખ્યું જેટલા નામ દીધા અમુક તો નામ હે ને રાખ્યા દેવાનું હતા. ઘણા ઈ કે રાધા ને ગોપી ને પર્સનલ મેસેજ કર્યા પણ ઈવા ન રખાય ભીહુના નામ ઈવા ન રખાય ગાયું ન રખાય. રાધા હે ગોપી હે એનો ગમે નામ રાખી હકી આ ભીહ છે એટલે એનું નામ એવું ન રખાય એના જેવું. તીનું ની શરદી થઈ ગઈ હતી કાલે બામ ભૂંયા કાનના મૂરમાં ને આજ બપોરે બામ ભૂંઈ તો અટાણે તને તો હમણાં મુલાકાત કરાવી છે. પવન હે ને પાછો તી બારોબાર ગઈ ત્યાં બપોર સુધી તડકી રહી હતી કાંઠા પાછી બપોરે તમારી દીકરી બેયને અંદર બાંધે તા ઢાળિયામાં 2 દિવસથી અંતર ઉપર તડકો પડે બપોર પછી વરે એકાદું હરેવડું આવે છે વરે બગાડે છે પછી ઓળખે ગઈ હે ઓળખે ગઈ હે હા હા હજી બધા વખાણે બહુ કર્યા તારા હો ઈવા વખાણ કર્યા લાગ હોજી કે તમારી તીનું કઈ ન ઘટે તારા વખાણ થતા તા કાં જોવો હાંભું જો આ પાડે ના એ કે જો રીહાઈ ગઈ ફરી આવ્યા ને આ બ્લોગ તો જો કહેવતથી ચાલુ થયો તો ને આ મોબાઈલ પર વાડી આવે ને પૂરો કરવાનો હે 3 ગામનો ભેરો કર્યો વિડીયો છે ને હું થાક્યો મારે નાવું ધોવું ઘણું બધું કામ છે આ બ્લોગની હે ને આ વિડીયો મને આપણે વિરામ આપીએ. હેન્સફ્રી લેવા પડ્યા કામ કરવું મને ખબર હતા કે 2-3 દી પડવાના હે હેન્સફ્રી કઈ કોઈ પાસે હોય નહીં આ સી પિન નો કહેવાય 200 રૂપિયા અમીરો કહેતો તો સાચી વાત કે 3 હીના કામ કરવું પણ કામ તા કરવું કે નહીં કઈ શોખથી જ નથી લીધો કામ કરવા હાટું થઈને કરવું પડે. હવે વિડીયો એડિટ કરવો હોય 3 દી સુધી 2-3 દી રોકાણો 2-3 દી સુધી વિડીયો એડિટ કરવો હોય કામ કરવું આખા ઘરની તને સૂપ કરાતા કે બંધ થાવ મારા વિડીયો ચાલુ કરે તોય ન મજા આવે હેન્સફ્રી જેવી. અહીં પે ઓલા આપણી જે બોટના હે ને ઓલા ડબ્બી વાળા હા એનું એવું કંઈ વાંક નહીં 3 દી થયા હતા એ નોખા પડ્યા એ કહેતા કે આ કાં ડબ્બી લઈને ગયો